કોઈકે બહુ સરસ કહ્યું કે દેશી નળિયાના મકાન હતા, ઘરમાં હારી થાળી નહોતી, જમવા બેસતા ખાવા બેસતા તો ખાખરાના પાનની પતરાવળીમાં ખાતા, પણ ક્યાંક જમણવાર હોય ને ત્યાં જઈએ 4 લાડવા ખાઈ જતા હતા ખાખરાના પાનની પતરાવળીમાં, પણ 4 લાડવા ખવાઈ જતા હતા. અને અત્યારે હોનાની થાળીઓ થઈ, પૈસા બહુ વધ્યા. સરસ મજાના બંગલામાં ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસીએ છીએ, હોનાની થાળીમાં હોનાની ચમચી, હોનાના વાટક્યા, હોનાના રૂપાના વાસણ, અને એની અંદર જમીએ. પણ હું જમીએ ખાખરાની પતરાવળીમાં ખાતા હતા, 4 ચોખા ઘીના લાડવા ખાઈ જતા હતા. અને અત્યારે હોના ચાંદીના રૂપાના વાસણમાં ખાઈએ છીએ, પણ હું 2 ખાખરા ને 1 કપ ચા. ત્યારે ખાખરાના પાનની પતરાવળીમાં ખાતા હતા, અને હવે ખાખરા ખાવામાં જ ખાખરા, બીજું કંઈ પચતું નથી. ખાખરા જેમ ઉડી જાય એમ મણા ઉડી જાય. તમે સુખ કોને કહો છો? તમારી સુખની व्याख्या શું છે? और ये हकीकत है, प्राणी मात्र की ये चाह है, सुखम में भूयात दुखम में महाभूत. मेरे जीवन में सुख हो, दुख कोई नहीं चाहता, स्वाभाविक है, ठीक है, चाह गलत नहीं है. इतनी मेहनत कर रहे हो, सुखी होने के लिए कर रहे हो. दुख है तो दुख की निवृत्ति के लिए तुम्हारा प्रयास है. लेकिन मूल बात यह है कि चाह भले ही गलत नहीं है, राह गलत है. સુખી થવા માટે રસ્તો ખોટો પકડ્યો છે.